સીતારામ બધાઈને ચાપલી બેન છે ને થઈ ગયા ભૂખા ઉઠી હજી તો થોડીક વાર સુઈ ગઈ હતી ચાપલી સુઈ ગઈ હતી બાઈ સુઈ ગયા હતા આજે અને હું મને નીંદરનું ઝોલું ચડી ગયું હતું તો કહ્યું નહીં ટાટિયા અડાડીને ઊંઘ કરતી કરતી ઉઠાડી મને બહાર નીકળી ગયા ચા પીને બારોબાર અને પોતે બેન બાજુમાં બેસી ગયા જો ટપુડિયાક થઈ અને હું કરું છું એના માટે રોટલીનું ચૂરમું ભૂખી થાય ને એટલે આપણે હક ના દઈએ પાછી ખેદારી એવી છે ને એ 2 દિવસથી મારી બેન હતી ઘરે એવી હતી કાલે વહી ગઈ બેન આજે ભાઈએ વયો ગયો ભાઈની તબિયતમાં સુધાર છે થોડોક તો હવે કે બેન આજ 12-13 દિવસ થઈ ગયા દવાખાનેથી રજા આપી દીધી અને દવાને બવાને લઈ દીધું અને સારું છે પછી કે હવે મને એકલાને ગમતું નથી મારા બાને ચાપલી કેવા છે અને કોઈ ઘરે આવે ને એને ગમે નહીં જરાય ચાપલી નહીં ન ગમે એવો ખેદો કરે અને નળે બધાય ચાપલી નહીં નળે અને બા નહીં નળે બા તો પાછળ પડી ગયા હતા હવે તમારે કંઈએ જાવું બેહી ગઈ ચાપલી સાની મુની વાટ જોવે છે હું છે ન્યા ખખડ બારોબાર અવાજ આવે ને મોટું હમ કરે છે મીંદડી એવી લૂચી છે પાછી કાંઈ ખાય નહીં એને કાંતોક તો દૂધ પાક જેવું કરી દો ચોખા કે ભાત કે તમે બનાવ્યા હોય તો એમાં દૂધને ખીર જેવું બનાવીને આપો અને કાં રોટલીને ગોળનું ચૂરમું આપો બાકી કાંઈ ખાઈએ જ નહીં કાલ દ્વારકા ગયા હતા ને તો અજીત કે થોડુંક કે દાળ ભાત આપ્યા તો ન ચાખ્યા ને દાળ ભાત ન ખાઈ એમાં ભાતની અંદર ખાંડ દૂધ નાખી દીધું હોત ને તો જ આખો દી ભૂખી રહી રોટલી ચોરી દીધી તો એ ન ખાધી બહારની હોટલની રોટલી હતી ને તો ન ખાધી એવી લૂચી છે એ ભાઈ ગઈ જો બરાબર પેલા પાણી પીએ ને ખાહે અચ્છા ઘીવાળી રોટલી હોય અને એમાં ગોળ હરખાએ ચોરીને એકદમ ભૂકો ઢીલો કરી નાખો આવો ભૂકો કરીએ લાડવા જેવો તો જ ખાય આ બધા કરમ લખાવીને એવા ચાપલા બાપલાય ગોળે પાછો સાદો ગોળ ન લઈ આવે મારો ઘરવાળો જો આવા ડબલા લઈ આવે હમણાં ઓલું થઈ રહ્યું નકર તો ઓલું ગિરનારમાં વાળા છે ને ગીરવાળા એ ઓલા ગોળના ખટારા લઈ રહીને અમારે આ બાજુ નીકળે એટલે સિઝન આવશે ને શિયાળામાં ગોળની સિઝન આવે ત્યારે તો 10 કિલોના ડબલા 2 લઈ લઈએ 20 કિલો ગોળ લઈએ પછી થઈ રહીએ તો પછી છેલ્લા 2-4 ડબલા લેવા પડે પછી કૂતરા વધી જાય હમણાં એક ઓલી કૂતરી બાજુમાં છે ને એને નાના 5 બચ્ચા આવ્યા તો સવારમાં એને એક ટાઈમ હું દેવા જાઉં હાઈ એ દેવા જાય એક ટાઈમ દઉં એને ગોળકીનું 2 ટાઈમ નથી દેતી આને તો આખો દી હોય 2-3 ટાઈમ ભૂખી થાય એટલી વાર એને ગોળકી ખાવા જ જોઈએ એમ કહેવાય છે કે કૂતરાઓને ગાયોને તમે રોટલીને ગોળ ખવડાવો ને તો સારું એમ બધા કહે મેં તો શાસ્ત્રમાં વાંચ્યું પણ મારે તો આને અનાયાસે પુણ્ય થાય કે ન થાય આને તો મારે ખવડાવવું જ પડે એ જો બાજુમાં બેસી ગઈ છે હવે રાહ જોઈ બેઠી ચાપલી ખાવું તારે પછી એવી સમજુ છે ને કે જ્યાં સુધી હું એને એમ નહીં કહું ને કે હાલે ત્યાં સુધી મોઢું નહીં બગાડે આખી બેસે દૂધનું 5 લીટરનું 10 લીટરનું તમે ટોપિયું કરીને આમ આખું મૂકી દો જમવા બેહો બધાય વાસણ લ્યો આટા મારતી હોય મોઢું નહીં મારે એ દેશી કૂતરાની અંદર નકર અકલ ન હોય લખણ ખોટા હોય અમારો ગાંડાલાલ આવે ને એમાં બુદ્ધિ જ નથી એને હું ઘરમાં ના રાખું 5 મિનિટે ગાંડાલાલમાં બુદ્ધિ નથી ગાંડાલાલ તો અમારે બધાય ભોડા અડાડે ચારેય બાજુ અને ઘરમાં ગમે એ વસ્તુ ચાટવા માંડે આ એવી નથી કંઈ બગાડે પછી છીપીની ભાન પડે કે ગંદુ ન કરે ટોયલેટ ને બાથરૂમ તો બારોબાર છે ક્યાં ને ક્યાં દૂર જાય કરવા ચાપલી આલે જો હમણાં આલે જપો ઓય હાલ આલ્યો ખાવ કેવી છે જો એને બાજુમાં દ્યો એને મોઢા પાસે મૂકો તો જ બેન ખાય બેન લાઈટ ખાતા એવા પાછા આવા ધરાયેલા ખબર જ છે કે મારા હાટું જ બનાવે છે ખોટો ઓળખવા કરવો ઓલા કે ને આપણે આપણા માણસની જેમ નસીબમાં છે એ મળવાનું જ છે માં દેવાના જ છે ઉપરવાળો 1000 હાથવાળો ખોટા કોણ અડડ થાય એના જેવું અમારે ચાપલી બાઈન કામ છે કે મારા હાટું જ બનાવે મને જ આપવાના છે હાલો હું હાથ ધોઈ લઉં ચાપલી બેન ભલે ખાઈ લઈએ સીતારામ બધાઈને આજે મહેમાન વયા ગયા એટલે
એટલે હા બહુ થઈ ગયું હાવ નવર્યું 4 સાડા 4 ને 5 થઈ મહેમાન વયા ગયા હા મહેમાન વયા ગયા ને હા મહેમાન હોય હા બાને જરાય નહોતા ગમતા હમણાં ટાકા ધાર્યા ધાર્યા આડે ધડ આવતા હતા કચરો ધાર્યા હવા હા હવે આવ ખાલી હવે હાવ ખાલી બે નવરીઓ કળી અમારે છે ને બા અને ચાપલી આ બે છે ને એવા છે ને કે એને કોઈ ગમે નહીં બાને જરાય ન ગમે કામ કરે ઘણી પણ બોલા બહુ જો કે કામ કરે ખરી પણ ભરેલા આપણે ભરજે. ગમે ને જો મારી બેન હતી મારી બેનનું કે બિચારી રસોઈ કરે તો જાડું શરીર બેહાય નહીં તો કે લાઈ બેન વાસણ ઉટકી દો એનું શરીર છે ને અલોથું છે હાવ હાઈટ છે 5.5-6 ફૂટ હાઈટ અને ચહેરો ઘણો મારા જેવો છે આખી અમે બે બેન એક હરખી છું એવું અણહારને આમ વાળી લીધું હા અને અમારા બાને કોઈ સોફા ઉપર બેહે કે ખુરશી ઉપર બેહે કે સેટી ઉપર બેહે ને બાને જરાય ન ગમે એ હાલો જાવ ચોખ્ખાઈ કે તારે હાહુ તો બેન ઉઘાડો ખેદો કરે હું કરે હતી અમારા બા છે ને એને કોઈ ગમે જ નહીં વયા જાય ને પછી મેં કીધું હાશ ગયા ઈ કે હાવ લોહી પી ગયા તા સેટીએ મારો ભાઈ બિચારો બીમાર નથી વળી લંબાવે વળી હું બેહે વળી લંબાવે વળી બેહે કાલ તો ઈ કે બેન મારે વયું જ જાવું છે ઈ વયો ગયો ઘર થઈ ગયું ખાલી પાછું ચાપલી એવી ખેદારી છે ચાપલીને કોઈ મારી પાસે વાતું કરે ને મારા સામું બોલે ને તો ચાપલીને ગમે નહીં આ બે કર્યું હોય ને આખો દી ઘેરે હું સ્કૂલે વહી જાઉં અજીત રિક્ષા લઈને વયો જાય પછી બારી એકલા ને ચાપલી એકલી એટલે ચાપલી ત્રીજે માળે ચડી જાય અને બા નીચે માળે આ બે એકલ્યું એટલે એકલખુણિયું થઈ ગયું છે બે કોઈ ગમે નહીં આજ જો મજાના મહેમાન ગયા ને પછી માથા બાથા ધોઈ લીધા ને જો તૈયાર નાઈ બાઈને થઈ ગયા તેલ નાખવાનું બાકી છે આજે મેં કીધું નહીં તો માથા બોર નાહી લીધું હાથે ધોઈ લીધું આજ માથું ઊભા મારી રાહી ન જોયા છે સીતારામ કીર્તન ગાવ મારી બેન કેવા કીર્તન ગાતી હતી હા હા મારી બેન તો કીર્તન ગાતી હતી તમને નતા આવડતા કીર્તન એમ હા સીતારા હા અમને સીતારામ જ આવડે કીર્તન ગાતા બાને કોઈ દી નતા આવડતા વાર લગન વાલે હજી વારવાનું જ મગજમાં છે વારી લીધું વાલે બેહવા ન દે તમને શાંતિથી બેહવા જ ન દે એની હારે ઊંધે વાતે ચડાવો ને તોય પાછું વારવાનું આવે બીજી વાત ઉલ્યો ને એની હારે તોય પાછું વારવાનું વારી લીધું હા વારી લીધું હમણાં પાછું આવીએ વારવાનું 2 મિનિટ થાય ને એટલે પાછું વારવાનું આવશે વારી લીધું ચાપલી વારી આવી જા માવજીભાઈ ના મકાન કેવા છે અટલ કેવા છે જો કે માવજીભાઈ ને પેલા કે દીકરા 5 દીકરા પાંચ દીકરા જો કેવા બધા મોઢે કે માવજીભાઈ ને મકાન માવજીભાઈ 5 દીકરા થી જૂના મકાન છે ને બધા હવ રીતે હવ નોખા પછી લઈ લીધા હોય અલગ અલગ જગ્યાએ બધાએ લઈ લીધા એ કોઈ રહેતું જ નથી તો આમાં હવે ભાગ પડે તો વિના કોણ એમ કરે એટલે જનવાણી થઈ ગયા નથી માવજીભાઈ ના મકાન છે ત્યાં હું નડે તમને લંકાએ દીવાલું ચણી દેવીશ આ રોડ ઉપર દીવાલું ચણી દેવી હા કોઈ નીકળે જ નહીં એમ કોઈ ન ગમે ન ગાયું ન બાયું ન માણા ન મહેમાન એમને કોઈ ગમે જ નહીં હા કરે રાખે આખો દી એક જ બાત બસ આ એ હારાસ આ આફ્રિકા વાળા
આમ કરે આમ આપણે એમ હા, થાય ડગલાને ખબર નથી પડતી, બધી ખબર પડે. આ છે ને આ પુરાતનનું બહુ હોશિયાર હોય, એને બધી ખબર પડે. ભૂલી જાય પાછું એની યાદ આવે બધું, વળી ભૂલી જાય પાછું એની યાદ આવે બધું. ઓળખવું હોય તો ઓળખે. આપણા કેવા આપણાથી આમાં મામા સરસ છે. સરસ છે. આશા માતા એ આ પાછો બરબારું બરાબર પરથા રોટો ને એટલામાં તો લાદ્યું ને આપણા અસલ છે. કેવું છે જો હા ઓછો કઈ જેવો તો સારો લાગે. સારો લાગે. આવું છે બળતા એ બળતા ઓ કોઈ નીકળે ને જાણીતા અજાણ્યા બોલાવે ન બોલાવે, બધા માણસ થોડા કઈ હરખા હોય. શું કામ છે, શું કામ છે તમારે? જેને હોય એને આવો આવો. આવો આવો આ ઘણી મોટા ઘણા માણસ એવા હોય અને મોઢા ન તોબડારા હોય, ન ઉતારે તો ગલઠા માણસ બોલાવે તો મને તો ગલઠું કોક બોલાવે ને તો હું તો બેહું વાતું કરું, અસલ હહાવું એને જીરીક વાર હહાઈ આવું. અમારે સામે છે ને હમણાં રહેતા નથી, બ્રાહ્મણ રહેતા, એને માથું દુખે ને તો એ બેન મારી પાસે માજી હતા, બેહવા આવતા આવે બીજે રહેવા વયા ગયા કે મારું માથું દુખતું હોય ને તે જરીક વાર તારી પાસે બેસી જાવ ને તો મારું માથું ઉતરી જાય, હું હસાવી દઉં, થોડીક વાર હસાવું ને એટલે એમ કે મારું માથું ઉતરી જાય ને મગજ ફ્રેશ થઈ જાય નીમું બેનનું. હવે એ બીજે રહેવા વયા ગયા ને આ મારા બા આ બિચારાને સ્વભાવ એવો ગલઢાવનો, કોક નીકળે તો બોલાવે આવો આવો આવો. ઘણી બાઈ એવી હોય એ જોવે નહીં ને હામી મોઢું ચડાવીને ભાગે. આ તો બાળક બરાબર હોય ગલઢાવ તો બિચારા, એને કંઈ મારું તારાને ભેદભાવ ન હોય. મારા બાને આમ આમ છે ને ખબર ન પડે તો કોઈ માણસ આવે ને એને ન ગમે ને તો જાવ 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 એમ કરે, થોડીક વાર આવો આવો કરે. જોઈએ રાખશે બધા ના મકાન જોવે છે, કોનું મકાન જૂનું છે ને કોનું મકાન નવું છે. સીતારામ સીતારામ કરાય. સીતારામ હા રામ નામ લાખો હરિ નામ હજાર કરે નામ કરોડ વિઠ્ઠલ આવતો વારવ. હા બસ એમ જ કરાય, બીજું મકાનું બકાનું ન જોવાય. રામ સીતારામ રામ હા રામ સીતારામ સીતારામ સીતારામ. બગા હવે ચા પી લીધો છે તો એ બગા આવે છે. હાહુ હવે બેય ચા પીધો, ચા પીએ ખાધું અને અમે હાહુ હવે ચા પીધો. મારા ચાપલીની ભૂખ લાગે ને એટલે ટાટિયા કહ્યું નહીં મારતી હતી, કહ્યું નહીં મારતી હતી ટાટિયા. જલ્દી ઉઠીને મને ખાવા દે. રાતે હો ચાપલી એમ કરે, નીંદર ઉડે ને ચાપલીની એટલે ચાપલી થાય ભૂખી, ગમે તે એને હાટું રાખવું પડે ને બા હાટું રાખવું પડે. બાને ગમે તે નીંદર ઉડે તો હાલો હવાર થઈ ગયો આપો જમવા, હાલો હવાર થઈ ગયો આપો જમવા. ઉઠીને હવે આપો ને હવે આપો ન દો તો રોવે. ઉપાધિ થઈને હા તરીકો ન મળે, હા તરીકો નહીં. હા આવો આવો એમ તમે ગયા તા ના તો છે કોને કીધું તમને? છે એમ કેવું યાદ છે? લંડન જાય ને એ બધા રૂપારા થઈને આવે કે ત્યાં તડકો ન હોય ને એટલે રૂપારા. કોઈ આખ્યો હા બા કા હા હા. સીતારામ હા સીતારામ. હા આપણે ભગવાન આપણે હખ્યા જગ હખ્યો હા કા હા આપણે હખીએ જગ હખી.
કરતા માણસ સ્વભાવમાં કેસટ ઘડીએ ઘડીએ અલગ અલગ જાતની કેસટ ચડે હું યાદ આવે ને હું વિચાર આવે કાંઈ નક્કી ન હોય કંઈ હું કરતા હોય એ ખબર એને ન હોય એ વૃદ્ધાવસ્થા તો બહુ દોયેલી છે બાપા મગજ ન ઠેકાણે રહીએ મારા ભાઈ નહીં તેડી એવી હતી મારા બા એમ કે એ આવતો આવ્યો નથી સવારનો ગયો તે હાઈ સુધી આવ્યો નથી વળી હાઈ આપણે વિડીયો કોલ કરીને બતાવવું પડે ઓલા કે અહીંયા છે. નરિયા હા એ નરિયા છે જો આમ તમને એ તો ઉતરી ગયા હતા. જો એનો જીવ એમાં જ છે કોકના મકાનમાં જ કે ઓના ગંધારા નરિયા ઓના આવા મકાન નરિયા ગયા આ ન્યા છે હા એક ન્યા છે ન્યા હતા. એ ઉતરે તો હા હાલો આવજો સીતારામ કરી લો હવે કચરા પોતાને કામ થોડું ઘણું બાકી છે ઈ આવજો બધાય સીતારામ